ગઈકાલે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં જે પથ્થરમારાની ઘટના સામે આવી હતી તેની સાહી હજુ સુકાઈ નથી। આજે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ઠેર ઠેર ચાલી રહ્યા છે, આ દરમિયાન વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામમાંથી ફરી એકવાર પથ્થરમારાની ઘટના છે। શોભાયાત્રા પર થવાના સમાચાર મળી રહ્યા છે। જોકે કયા કારણોસર આ પથ્થરમારો થયો છે ને આ બાબતને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે। પહેલાથી જ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી હતી અને કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી હતી। જોકે હાલ આ બાબતને લઈને વડોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ક્યાં ઘટના બની છે, કેવી રીતે બની છે, વાત કરીશું આ વિડીયો। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે 22 જાન્યુઆરી 2024 જ્યારે રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને ઠેર ઠેર સમગ્ર દેશમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રામજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી રહી છે। ગઈકાલે 21 જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। જોકે આ તમામ બાબતને લઈને પોલીસ ખડે પગે કાર્યવાહી કરી રહી છે અને કોઈ પણ આજે શાંતિ દોહડાવનાર તત્વો છે તેમની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કચાશ પોલીસ તરફથી ના રહી જાય તે માટે સમગ્ર રાજ્યભરમાં પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। આજે ફરી એકવાર આ જ પથ્થરમારાની ઘટનાનો બનાવ છે તે વડોદરામાંથી સામે આવ્યો છે, જ્યાં વડોદરા શહેરના પાદરા તાલુકાના ભોજ ગામમાંથી શોભાયાત્રા નીકળી રહી હતી। આ શોભાયાત્રા પર હાલ પ્રાથમિક માહિતી મુજબ પથ્થરમારાની ઘટના સામે આવી છે, જેમાં 10 જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે, નાસભાગ મચી ગઈ છે અને ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ તો પહેલાથી જ ખડે પગે હાઈ એલર્ટ મોડ પર હતી, પરંતુ આ પ્રકારે અવ્યવસ્થા સર્જાતાની સાથે હવે પોલીસે ફરી એકવાર ચાપતો બંદોબસ્ત છે તે સમગ્ર વિસ્તારમાં ગોઠવી દીધો છે અને કોણે પથ્થરમારો કર્યો છે ને શું કામ પથ્થરમારો કર્યો છે તે તમામ બાબતો અંગે હવે તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। આ મામલાને લઈને જિલ્લાના પોલીસ વડા પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જે રીતે ઠેર ઠેર રાજ્યમાં આમ તો જે ગુજરાત રાજ્ય છે તે શાંતિમય સલામતીમય રાજ્ય માનવામાં આવે છે, પરંતુ આ પ્રકારે રામનવમીમાં પણ આજ પથ્થરમારાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે પણ આવી જ રીતે અલગ અલગ જગ્યાએથી આ સમાચાર સામે આવ્યા છે। તમામ ધર્મના લોકો છે તે શાંતિ સ્થાપવાના જે પ્રયાસો છે તે કરી રહ્યા હતા, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારે ફરી એકવાર શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે અને કોણ આ શખ્સો છે, આરોપીઓ છે, તેમના દ્વારા શાંતિ દોહડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ દિશામાં પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે।